આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકામાં આજરોજ સામાન્ય સભા મળી, જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર કામ નંબર 4ને લઈને સભ્યો દ્વારા બંને પક્ષે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખંભાત શહેરના અનેક કામો જેવા કે ગટર લાઇટ તેમજ સફાઈના કામો અંગે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવતા વાતાવરણ ઉગ્ર બનવા પામ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ખંભાત નગરપાલિકા પ્રજાના પ્રાણ પ્રશ્નોને નિરાકરણ લાવવાના બદલે પોતાના અંગત મતભેદો ચરણસીમાએ પહોંચ્યા હતા અને આ જ ચરણસીમાએ પહોંચેલા મતભેદો સામાન્ય સભામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો. ત્યારે શું આવનાર સમયની અંદર ખંભાત નગરપાલિકા દ્વારા પ્રજાના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ આવશે? જ્યારે આજરોજ સામાન્ય સભાની બેઠક ખૂબ જ ઉગ્ર બનવા પામી હતી અને ભાજપ તેમજ કોંગ્રેસના પાલિકાના સભ્યો દ્વારા છૂટા હાથના મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ક્યારેક ખંભાતના નગરજનો કહે છે કે શું આવનાર સમયની અંદર ભાજપ કોંગ્રેસના મતભેદોના કારણે પ્રજાના પ્રશ્નો અટવાયેલા રહેશે? જ્યારે બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી ખંભાત નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજય તેમજ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ભવન તેમજ પ્રજા વચ્ચેથી ગાયબ થઈ ગયા હતા. ત્યારે આજરોજ સામાન્ય સભાને લઈને પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની હાજરી જોતા વિરોધ પક્ષના સભ્યશ્રીઓ એકંદરે નવાઈ પામ્યા હતા. તમે સામાન્ય વાતો સાંભળો છો કોઈ નહીં? ખંભાત નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભા હતી અને વિરોધ કરવામાં આવ્યો. શું કહે? ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા ફક્ત નામની હતી. વિરોધ પક્ષને કોઈ ભૂલવા દેવામાં ના આવ્યો. અમે જેટલા એજન્ડાની આઇટમમાં જેટલી આઇટમો હતી તમામમાં અમે તૈયારી રાખી હતી પ્રજાના પ્રશ્નો એમની સમક્ષ મૂકવાની કે ભાઈ રોડ છે, રોડના કરોડ રૂપિયા પાસ થયા એ કેમ નથી, રોડના ખાડા કેમ નથી પૂરાતા, મીઠું પાણી કેમ નથી મળતું, બીજા અનેક મુદ્દાઓ છે. એ તમામ મુદ્દાઓનો સામનો ના કરવો પડે એટલા પાછલા બાણેથી ભાગી ગયા છે લોકો અને ખાયકી સિવાય કશું નથી. આ જે ઠરાવ એમના છે 2022માં વીમાના તમામ ગાડીઓના રૂપિયા એમણે ચૂકવ્યા છે એવું એમનો ઠરાવ છે. અને ઓનલાઈન અમે આજે એની વેબસાઇટ ઉપર ગયા વીમા કંપનીની, ત્યાં કોઈ પણ આ રકમની ચૂકવણી નથી. એટલે એ તમામ રૂપિયા આ 5 અને પછી કાલે ફરી 6.6 લાખ ભર્યા. તો પહેલા જે ભર્યા એ કોના ગજવામાં ગયા? એટલે ભ્રષ્ટાચાર સિવાય ખંભાત નગરપાલિકામાં કશું નથી. ફક્ત ને ફક્ત આ લોકો રૂપિયા જ ખાય છે, ભ્રષ્ટાચાર કરે છે, પોતાના ગજવા ભરે છે.